આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો વેલકમ બેક અમારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સવાર થઈ ગઈ છે તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અહીંયા આપણે સાંજે વેફર મોડે સુધી સૂકવી હતી અને પાડી હતી ને એવું બધું કામકાજ કર્યું હતું. તો મેં અહીંયા આજે આવી ગયા છે મેં બીજે માળે. તો બીજે માળે છે મેં વેફર બધું સૂકવું છે. નીચે પણ સૂકવી હતી. નીચેથી ભેગી કરીને હું ઉપર લેતી આવી છું. અહીંયા જો તમે જોઈ શકો છો અત્યારે તડકો પણ સેજ આવી ગયો છે અને સુકાઈ રહી છે અમારી આ વેફર. તો હવે એની ભેગી કરી મારે અગાસીમાં નાખવા જવી છે. અહીંયા પણ છે, અહીંયા પણ સુકાઈ રહી છે ને અહીંયા પણ જો આ મેં નાખી હતી આ હાડલો મેં આખો ભેગો કરી નાખ્યો છે વેફરનો. તે આપણી થઈ ગઈ છે વેફર અને તેને હજી અગાસીમાં પણ નાખેલી છે. તો એ પણ તમને બતાવું. પહેલાં આટલી ભેગી કરીને અગાસીમાં નાખી આવું અને સવારના બધાને ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગઈ છે આપણી. તો ચાલો મિત્રો આપણે અહીંયા અગાસીમાં આવી ગયા છીએ. આ મારી અગાસી તમે જોઈ શકો છો. મેં પહેલાં પણ અગાસી તો તમને બધાને બતાવી છે. અગાસી છે, તડકો ફૂલ થઈ ગયો છે અત્યારે. એ તો 9:15 જેવું થયું છે તે તડકો થઈ ગયો છે એટલો બધો. તો જ્યાં મારી અગાસી છે આ સોલાર નખાવેલું છે. અહીંયા જો કાલે વેફર મેં પાડી હતી ને, કાલે અમે મેઇન બાએથી વેફર પાડી છે તો એ પડી છે અહીંયા સૂકવી છે. અહીંયા એક ખાટલો અહીંયા આખો સૂકવો હતો. આ નીચે ઓસરીમાં ને એમ સૂકવી હતી અને આ નીચે અમે રૂમમાં ને બધી એવી રીતે સૂકવી હતી. તો જે ઓર્ડર આવ્યો છે એ તો ઓર્ડરની વેફર પૂરી કરવાની હતી. તો આજેના કાલે રાત સુધી જાગીને કરી નાખી હતી. તો તમે જોઈ શકો છો અમારી અહીંયા વેફર પણ સુકાય છે. કોઈ પણ દર્શકોને વેફરના ઓર્ડર દેવા હોય તો જલ્દી ને જલ્દી ઓર્ડર કરજો, પછી સ્ટોકમાં નહીં વધે. કેમ કે પછી બટેટા આવવાનું બંધ થઈ જાય છે ને. અત્યારે સિઝન છે બટેટાને, વેફરના બટેકા આવે છે અત્યારે. તો ચાલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અહીંયા પ્રાચીને લઈને કરેલના પપ્પા બેસી ગયા છો. નાસ્તો કરી લીધો તમે? હા જો ઓલી જો હું તમને કંઈક બતાવે છે હાથમાં. હો કાલની બતાવે છે, બાની બતાવતી હતી કંઈક હાથમાં. જોવો તો જરા. કાલ રાતે બાની કહેતી બા 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 એ કે જો હા બા હાથમાં કંઈક બતાવે છે. જો હાથમાં ટેકો દઈને ઓલી હાલે ને એટલે કદાચ કંઈક ખૂટતું કાઢતું હોય તો કોને ખબર કે બળતું હશે હાથ. તો ચાલો તમને ગુડ મોર્નિંગ. તો બા પાસે પણ જઈએ આપણે. અહીંયા બા પણ સરસ મજાના ફૂલ લઈ આવ્યા છે અને અંદર રસોડામાં ગયા છે કંઈક કામકાજ છે તે. તો પછી બા પાસે આપણે જઈએ. તો ચાલો બાના અહીંયા દિયાબત્તી પણ થઈ ગયા છે અને ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારા જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધા દર્શકોના વિઘ્ન હરનાર એવા ગજાનંદ ગણપતિ મહારાજને તો અહીંયા બા પાસેથી આપણે ગણપતિ ભગવાનનો મંત્ર સાંભળ્યો
ને બાને નાસ્તો પણ બાકી છે, જે નાસ્તો કરવા દઈ દઈ બાને. અહીંયામાં પ્રાચીબેન જો ક્યાંની અવાજ કરે છે ને પાણી જોઈ છે નથી, પાણી વીખું છે કા હે આમ જો તો. હા નીચે તો બેસવું જ નહીં, ખોવામાં જ રહેવું પછી. કરતો જો જો કરતો જો કરશે. હા એ સરસ પણ નાસ્તો કરવા બેસી ગઈ છે. એમાં માધવભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા. એ માધવ માધવ નહીં બોલે, ગંજી પેલું છે એટલે. તો ચાલો ગુડ મોર્નિંગ, સરસ મજાની થઈ ગઈ છે. અને બાને પણ નાસ્તો કરવા આપી દઈ અને પછી ઘરનું કામકાજ છે બધું નિપટાવી. અહીંયા મારા પપ્પા પણ આવ્યા છે. પપ્પા પણ નાસ્તો કરવા બેસી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા હાલો ગુડ મોર્નિંગ. ખુશીને મૂકવા આવ્યા એમ ને? તમને ધક્કો ખવડાવ્યો ને પાછો અઠવાડિયામાં. ભાઈ ને મોકલવાની છે ભણવા, પછી તો શું કરવું, સ્કૂલ ખુલી જાય છે હમણાં 5-6 તારીખે, તો મોકલવી તો જોહે. એ તો તમારે ધક્કો થયો કા પાછો. તો ચાલો અહીંયા દાદા જમવા બેસી ગયા. દાદા અહીંયા બાપા જમવા બેસી ગયા છે. એ બા હું જમું છું આજે, શું બનાવ્યું એ બા આપણે? લીલા વટાણા ને બટેટાનું શાક છે, રોટલી છે, દાળ ભાત છે, અથાણા કેરીના કેળા. અને ઘણાભાઈ પણ જમવા બેસી ગયા છે. ઘણાભાઈ ને અડધું જમાઈ ગયું કા ઘણાભાઈ? હા એક ફોન આવી ગયો તો બાને એટલે. તો અહીંયા પ્રાચીબેન પણ જમવા બેસી ગયા. હે પ્રાચી તમે બહુ ગવડાતે શીખી ગઈશ કા? પાવડર ડબ્બો ક્યાં મૂકી આવી પાછો? હજી તો હાથમાં જ પકડ્યો છે જો. પાવડર બધે ઉડાડે કે મારે મોઢે લગાવવા આવે છે કા? ક્યાં ગઈ? શરમાઈ ગઈ જો તો. હા હા. તો ચાલો મિત્રો, આ જે ખરીદી કરીને લાવી છે ખુશી, અમદાવાદ ગઈ હતી નાનાના ઘરે, નાનીના ઘરે. અને મામાએ બધી મામીએ અમુક વસ્તુ બધી લઈ દીધી છે ખુશીને, કેમ કે ખુશીને બહાર ભણવા જવાનું છે. તો આ રીંગ લીધી છે માથામાં નાખવાની, આ બોલિયા લઈ આવી છે, 2 જાતના લઈ આવી છે. પછી આ પણ બોલિયા છે, કેવા સરસ છે કા? હા મસ્ત છે. લાઈટ આવી ગઈ છે. અરે મમ્મી અંજલી મને કહેતી હતી કે હું તો વ્હાઈટ જ રાખવાની છું, તું બીજું રાખજે. એટલે મેં કીધું 2 અલગ અલગ લઉં, એને જે ગમે ને એ રાખશે. વ્હાઈટ બહુ ગમે, વ્હાઈટ કલર બહુ ગમે એને. આ પ્રાચી માટે બકલ લઈ આવ્યા છે, નાના મસ્ત ક્યુટ છે. બકલ છે. આ પીનું છે. આ પીનું બધી હેરસ્ટાઈલ માટે જોવે બધાને, એટલે મમ્મી માટે અને મારી માટે. ઈ ગુલાબ જળ છે. પીનું છે. પીનું છે. કેટલા બધા બકલ લઈ આવી છે. બહુ ગમતા હતા મને, બધા ગમતા હતા. એમાં શું છે, મારા મમ્મી 2 દિવસે એક બકલ તોડે છે, એટલે મારે બકલ તો લાવવા પડે જ. બકલ તોડી નાખ્યા છે. હા બકલ તૂટી જાય. મેળો જો મારે પણ ભટકાય એટલે બકલ તૂટી જાય. તૂટી ગયા છે. જો આ બકલ આ નાના બકલ છે. પછી આ કોરિયન બકલ ભી લાવી છું, જો કોરિયન ભી છે. આ બકલ છે, મસ્ત મજાના બકલ લઈ આવી છે ખુશી. આ જો કોરિયન બકલ છે ને, ઈ ટાઈપના બકલ છે. આ હેવી માંથી છે, બધા મસ્ત છે. બધા ડિઝાઇન તમે જુઓ કેટલી મસ્ત ડિઝાઇન છે. પછી ઈ લિપ ગાર્ડ છે. આ ફોક્સ ફર નું બકલ આવે છે. પછી આ બધી અંજલીની ખરીદી છે. એની ભેગું મેં વિડીયો કોલમાં વાત કરી, મેં તારે શું લેવું છે તું બોલ. હા એની સાથે તમે બંને બહાર ગયા હતા, તું અને પપ્પા બહાર ગયેલા એટલે. હા તો અમે લોકોએ લીધી હતી ને શોપિંગ, તમે દુકાને ગયા હતા તો એ કીધું કે મારી માટે તું નેલ પેન્ટ લેતા આવજો ભૂલાવો. તો નેલ પેન્ટ છે. તો પેલા તો નખી છે ને આટલા મોટા બહુ મોટા નખ હતા એના. ફેર બદલી કરીને હા સ્કૂલમાં એને મૂકીને તો નખને કપ્પા પડાવી 2 દિવસ તો રોય અંજલી બહુ રોયો બાબા, નખ તો બહુ વાલા. પછી નખની બધી આઈટમ તો કે નેલ પોલિશ રિમૂવર. હા નખ એટલા મોટા હતા, બધા નખ કપ્પા પડાવી. અને પછી એ કીધું નેલ પોલિશ હોય ને રિમૂવ કરવાનું, એ કીધું ઈ લેતા આવજે. પછી કાજલ લીક થાય છે, આને હોતું કરી નાખજે. ઓકે મે બી લીક એટલે થતું હશે, કારણ કે બોટલમાં છે ને એટલે ઓલા આપણે બીજા આવે ને મને ઠંડુ ઠંડુ લાગે છે. આ છે લિપસ્ટિક, સરસ મજાની છે લિપસ્ટિક શેડ મસ્ત છે. મને આવો જ કલર. હા ઈ કલર આમ ફાઇન લાગે. પછી આ નેલ પેન્ટ હોય ને એની પર ડિઝાઇન કરવાનું છે, ડિઝાઇનર છે નેલ પેન્ટ, મસ્ત કરે. તો આ મારી કટલેરીની ખરીદી છે. આ સાબુ મેરીમેક્સ સાબુ લઈ આવી છે ને શોપિંગ કરી. હા શોપિંગ માર્ટમાં ડીમાર્ટમાં ગઈ હતી, ક્યાં ગઈ? ડીમાર્ટ પર ગઈ હતી. આ આઈફોન ડીમાર્ટમાંથી લાવી ને. હા એ બી ડીમાર્ટમાંથી લઈ આવી. જોઈનું ફેસ વોશ છે.
આ છે પછી ફેસ ક્રીમ છે. ફેસ ક્રીમ છે. આ ફેસ ક્રીમ છે. આ મસ્ત છે મમ્મી, આ ખોલ તું. હાઈટ ગ્લો મોઇશ્ચરાઇઝર. હા મોઇશ્ચરાઇઝર છે આ મમ્મી, એટલું મસ્ત છે ને તું હાથમાં યુઝ કર તને ઠંડુ લાગશે. અને ઇનફેક્ટ ઈ છે ને આપણે કોરિયન કેવા હોય, કોરિયન ઈ લોકો યુઝ કરતા એવું છે. અને તમે હાથમાં યુઝ કરો ને તો બહુ લાઇટ વેટેડ લાગે તમને, સ્મેલ બી મસ્ત છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. પિલગ્રીમનું આ મોઇશ્ચરાઇઝર બહુ મસ્ત છે. પછી મારે ટ્રાય કરવી છે. Try. ચહેરા પર બહુ પહેલેથી પિમ્પલ્સ. પહેલેથી પિમ્પલ નીકો. હવે મમ્મીને પિમ્પલ્સ નથી થતા બટ ડાર્ક સ્પોટ્સ. હા. પછી આ સિરમ છે. તે મગાવ્યું હતું ને? પપ્પાએ મગાવી દીધું તું મને, ઓનલાઈન ઓનલાઈન મગાવી દીધું. મગાવી દીધું તું. કાલી ઘણા કઈ ગોઠવી એવા સરસ મગાવ્યા ઓનલાઈન. હા હા. જોઈએ છે. અને આ તો ઓનલાઈન આવ્યું હતું આપણે. આ બંને સિરમ છે, આ બી સીરમ છે ને, મસ્ત ખરીદી કરી આવી છે. જોરદાર સિરમ છે. તમે લોકો બી ટ્રાય કરી શકો છો. આ બહુ સારા સિરમ આવે છે. પછી એક તો ખોખું બાકી છે ખોલવાનું. હા ખોલી નાખીએ નહીં. આ સિરમ મેં મમ્મી માટે મગાવેલા છે. અને આ જે આ છે ચપ્પલ. ચંપલ છે તારી માટે છે મમ્મી. મારા માટે છે. હા તને લઈ દીધા છે મામાએ. ખોટું કે છે બસ. ખોટું નહીં, એટલે મારા ને મમ્મીની સાઈઝ સેમ જ છે એટલે હું કહું છું કે અમને બંને ના થાય એટલે મમ્મી માટે. હા મારે. મામાને થેન્ક યુ. હા એ મને ગિફ્ટમાં આપ્યા છે કે તું અમદાવાદ કેટલા દિવસ પછી આવી છો. એટલે હું આવી એને વરસ થઈ ગયું હતું બોલ. હા 1 વર્ષ પછી હું ગઈ હતી. હા અને અમારા મામીનો બાબલો એ રીવાન છે જેનું નામ, એ અમારે હવે 8 મહિનાનો થઈ ગયો છે. આજે એનો બર્થડે છે. આજે 1 તારીખ છે ને મમ્મી, એટલે 8 મહિનાનો થઈ ગયો. એટલે એ રીતે એ મહિના બધા બર્થડે ઉજવે ને એટલે 8 મહિનાનો થઈ ગયો હોય. તો આ મામાએ ગિફ્ટ આપેલી છે. હા એટલે મમ્મી જ્યારે જશે ત્યારે મુલાકાત કરાવશે તમને લોકોને. અત્યારે હું ગઈ હતી પણ મારી સાથે મોબાઈલ નહોતો, નકર હું તમને લોકોને મુલાકાત કરાવી દેત. તો તમને અમારી આ શોપિંગ કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. આમાંથી અડધી વસ્તુ તો મારા મમ્મીની જ છે. સિરમ મમ્મીના છે, પછી ઓલું મોઇશ્ચરાઇઝર ની બધું મમ્મીનું જ છે. આપણું કટલેરી ખાલી આપણી છે એને મમ્મી. સિરમ એક તું લઈ જવાની છે. હે એ જોઈએ હવે મમ્મી ને મમ્મી કહે છે મમ્મી માટે છે પણ અડધું તે જ લઈ જવાની ખુશી. ઈ થોડુંક તો જોવે ને ભાઈ આપણને. જો લૂઝર ને એ બધું તો કઈ મમ્મીને કઈ કામ ન લાગે એટલે પછી મેં કીધું મારા બકલ ક્યાં છે? ઈ મમ્મીને હમણાં મારા બકલ આપી દેવાના છે અડધા ને અડધા આપણે રાખવાના છે. આ બધી વસ્તુ આપણે હવે મમ્મીને જે મમ્મીની જરૂરની હોય એને આપી દઈએ અને થોડીક આપણે રાખી લઈએ. આ સોપ ને બધું છે ને ફેસ વોશ ને બધું છે, અલગ અલગ છે બધું, તમે જોઈ શકો છો. આ બે તારીખ લઈ જવાના છે કે અંજલિ દેવાના છે? આપવાના છે અંજલીને. એક અંજલિ ના એક મારું. ઓકે મમ્મી જો અત્યારે ભાગે પાડવા માંડી. બે બેનું હોય ને તો એવું જ થાય. તમે જે વસ્તુ લાવો ને એ બેયને આપવાની પડે, સરખી આપવાની હોય એટલે. નહીં પણ કોક વસ્તુ તો મારી જ હોય પછી એમાં. વધારે તો તારે એના વધારે બેન નથી હોતા. આમાં ખુશી ના જોઈએ બેન વધારે. એટલે મમ્મી મારો વાક કાઢે છે કે હું બહુ વેન કરું છું. તો તમને અમારી શોપિંગ કેવી લાગી કહેજો કમેન્ટ કરીને. બધાને સાંજ આપણી પડી ગઈ છે અને આપણે બનાવી છે ચા ને ભાખરી. છોકરાઓ કે ચા ને ભાખરી ખાવા છે. કરેણના પપ્પા તો નોકરી ગયા છે તો 11 વાગે આવશે. તો પહેલાં ભાજી મંગાવવાનું કહેતા હતા, ભાજીને મંગાવીને પછી કે ચા ભાખરી ખાવ તો પછી ચા ભાખરી બનાવ્યા. અને આજે લેટ થઈ ગયું છે. આજે બધી વસ્તુ અમે હળદર ને ધાણા જીરું ને બધું લેવા ગયા હતા ને તો થોડુંક લેટ થઈ ગયું છે. એ બધી વસ્તુ પછી હું તમને બતાવું. તો રસોઈનું ટાણું થઈ ગયું છે તો રસોઈ બનાવીએ આપણે. તો આપણી આ રસોઈ થાય છે, અહીંયા ચા થાય છે, અહીંયા ભાખરી થાય છે. તો ચા ને ભાખરી થઈ જાય એટલે બધાને જમવા બેસાડીએ. તો બા આજે આપણી ઘરે મહેમાન આવ્યા છે. મહેમાન નો કહેવાય, આપણે ભરત દાદા બેહવા આવ્યા છે. મહેમાન નો કહેવાય, એટલે આપણે તો ઘરે જે આવે એ બધા મહેમાન જ હોય. મહેમાન તો બહાર ગામથી આવે એને કહેવાય. આ તો ગામના ઘરના બેહવા, આપણે ત્યાં બેહવા જઈએ. હા ઈ છે. હાલો મહેમાન નહીં ને ઘરના આવ્યા છે અમારે આજે. કેમ છે ભરત દાદા? જય સ્વામિનારાયણ. આજ ભરત દાદાનો અવાજ બેહી ગયો થોડોક એવું લાગે છે અમને. બહુ મીઠાઈ ખાઈ લીધી લાગે. બાબુ કાકા લાડવા ખાધા. આપણા બાબુ પણ બેસી ચૂક્યા છે. કેમ છે બાબુ તમને? જય સ્વામિનારાયણ. કેમ છે રાહુલભાઈ ને? રાહુલભાઈ મજા છે. ભરત દાદા તો કોક ભાઈ કોન્ટેક્ટ કરવા મળ્યા છે બેઠા બેઠા. નેહા દીદી છે. ઓકે
તો બા હવે તમે લોકો કન્ટિન્યુ રાખો તમારી વાતો.